પાણી વિતરણ કરવાના સમયે જ વાલને લગતી કામગીરી કરતા વડોદરા રોડ ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। વડોદરા શહેરમાં આડેધડ કામગીરીના પ્રશ્નો અનેકવાર સામે આવતા હોય છે। ઊંચી નીચી ડિગ્રી મેળવી નોકરી પ્રાપ્ત કરનારા અને પ્રજાના ટેક્સના પૈસે પગાર મેળવનારા અધિકારીઓના પ્રતાપે વડોદરા મહાનગરપાલિકાનું નામ વખોડાઈ રહ્યું છે। જાડી ચામડીના અધિકારીઓ જાણે કોઈ ફરક જ ન પડતો હોય તેવી રીતે અનગઢ વહીવટ અને કોન્ટ્રાક્ટરોની કટકી કરવામાં માહેર તંત્ર ફરી એક વખત બેદરકારી જોવા મળી છે। એસી કેબિનમાં બેસી રહેતા પ્રજાના પૈસે લહેર કરતા અધિકારીઓ જાડી ચામડીના છે। પ્રજાના પૈસે લહેર કરી રહ્યા છે। આ જાડી ચામડીના અધિકારીઓના પાપે પ્રજાને હાલાકી વેઠવી પડી રહી છે। વડોદરા શહેરના તરસાલીથી વડોદરા તરફ જવાના માર્ગ ઉપર હાઈવે નજીક વાલ બદલવાની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલ થઈ હતી। સમગ્ર માર્ગ ઉપર આસપાસની દુકાનોમાં ઓટલા સુધી પાણી થઈ ગયું હતું। સાંજ પડે લોકોને પોતાના વાહનો હાંકવામાં પણ મુશ્કેલી પડી રહી હતી। પાણી વિતરણના સમયે જ આ કામગીરી કરવામાં આવતા પાણી માર્ગ ઉપર ફરી વળ્યા હતા। ભર ઉનાળે વરસાદી માહોલ જેવો જોવા મળ્યું હતું ત્યારે લોકોએ પાલિકા તંત્રની આડેધડ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા।